આપણે અનેક સંતોને જોયા છે, પણ બાપા સીતારામ કંઈક અલગ છે. આપણે અનેકો ચમત્કાર જોયા છે, પણ બાપા સીતારામના ચમત્કાર કંઈક અલગ છે. આપણે અનેકો રહસ્યમય વાતો સાંભળી છે, પણ બાપા સીતારામની રહસ્યમય વાતો અલગ છે. તો આજે આપણે કંઈક એવી જ વાતો, એવા રહસ્યો જ જોવાના છે કે જે બાપા સીતારામે કર્યા છે. બાપા સીતારામનું જીવન એક અદ્ભુત જીવન હતું, અને આ જીવનને, આ રહસ્યોને, આ ચમત્કારોને સાંભળવા હોય તો વિડીયોને છેલ્લે લગીને જરૂર જોજો. રાજા રામની કોઈની પૂરી કરી નહીં, આશાની માથે કંઈક રાણા રમી ગયા ને કંઈક વ્યા ગયા નિરાશ. ભજન કરો તોય ભલે, ચોરીયું કરો તોય ભલે, ધંધો કરો તોય ભલે, મરી જવાનું છે વાત પાકી છે. મને તો એમ થાય કે જાનવર પૂજાય છે, હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય, જમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરનો કૂતરો ને કથાડો પૂજાય. આપણું પાડોશી સારું ન બોલતા હોય તો બાપુ શું માણસનો અવતાર આપણો. અરે જીવનમાં પ્રેમ કરો, જગત પાસે બાપુ કોઈ, મેં હમણાં કીધું એમ બધા બુદ્ધિશાળી નથી, બધા પૈસાદાર નથી, બધા આવડત વાળા નથી, પણ તમામે તમામ આખું વિશ્વ છે ને એ આપણે આખું ઘર છે, અને 18 વર્ણ છે ને આપણો પરિવાર છે. એવી રીતે બધા બાપુ રહ્યો ને તો જ જીવવાની મજા આવવાની છે. તમે ઊંસા ને મેં નિશા ને મેં ઊંસા ને તમે નિશા, એમાં જ હાલ્યું છે નકરું. એમાં આ તમે જુઓ તો તારે મોબાઈલ કાઢો ને, આપણા જ આપણા ટાંટિયા તાણે બોલો. મોબાઈલમાં તો તમે આમ ખોલ્યું નથી થતું બોલો. આપણા માફિયું આપણા માગે, મગવે આપણા. એમાં અમુક અમુક બેનું કાનના કીડા ખરીદે બોલો. વાહ વાહ, મને એમ થાય કે આમને સંસ્કારના કોથળા ભરી ભરી નાખ્યા ને આમની માવી ને આમના બાપે. તમે જોવો તો ખરા, દુનિયાનો વિનાશ થઈ ગયો, વિનાશ એમ કેવું હોય. હજી તો મને એમ થાય કે 10-20 વર્ષ પછી શું આપણે સાંભળવા મળશે, શું જોવા મળશે. હે, કોઈ બાપુ એક્શન નથી લેતું, બધા બસ જોયા કરે. એના મા બાપ ને, એના હગાવાલા ને, એનું કુટુંબ ને એના નહીં હોય. અરે શું બાપુ દી ઉઠ્યો છે આપણે એમ થાય, અરે તમારી ભલી થાય, તમારી કોને કેવું આમાં. આમાંથી જો કદાચ ભગવાન આપણને કઈક સારા રસ્તે ચડાવે અને આપણને કઈક સારી બે વાતો કરતા શીખડાવે, મરવાનું છે વાત તો બાકી છે. પણ કાગ બાપુને લખવું પડ્યું કે મીઠેપો ભરેલા માનવી જેથી જગ છોડીને જાય, કાગા એની કાણ્યું ઘરે ઘરે મટાય. હારો માણા બાપુ યોજાય ને, હગો ન હોય, ગામનો ન હોય, પાડોશી ન હોય, તોય બાપુ એક હૃદયમાં હબાકો આવે. અરે માણા જેવો માણા વિયો ગયો, ભલા માણા, એનું નામ જીવન જીવા કહેવાય. કોની પાસે વાત કરી. બાકી બાપુ ભજન છે ને, ભજન તો બાપુ મહાપુરુષો કરી ગયા, તમે હું તો શું કરવાના હતા. પણ ભજનનો જેને સથવારો લીધો છે ને એના બાપુ જીવન સુધરી ગયા, કહેવાનો મારો અર્થ એ છે. હું તો એમ કહું, ભજન ન કરો તો કરતા હોય ને કરવા દો તો ઘણું છે. અમારે ત્યાં મારે તો શું, મારે તો ક્યાંક ને ક્યાંક રોજે રોજ ક્યાંક ને ક્યાંક જવાનું. અમારે રામાપીરનું મંદિર છે ને, અહીંયા બધી વધારાના બધા અહીંયા બેઠા હોય, એટલે અમે અહીંયાથી નીકળીને એટલે રોજ એમ કે તમે રોજ ચિંપા જાઓ છો. બસ તેને ખિસ્સા કાતરવા હાલ ને, તારે આવવું હોય તું તે રોજે રોજ તો કીધું થોડા ભજન હોય. મેં ચારેક ભજનમાં જાય, ચારેક બસ સ્ટેન્ડમાં મોકો મળે, ત્યાં ખિસ્સું પીસું કાતરે ને આવતા રહીશું. હાલ અડધો ભાગ તને આપશું. અરે કોઈ કરે છે, કરવાય નથી દેવું, કરવું નથી. ભલામણ શું એની વાતો આપણે કરીએ. મહાપુરુષોને બાપુ જેટલા જેટલા આજ ગાણા ગાય છે ને બાપુ, એમ નામ કોઈને કાંઈ મળ્યું નથી. એટલે જ મહાપુરુષો કહે છે એ નથી મફતમાં, એ જ મળતા એના તો મૂલ ચૂકવવા પડતા સંતને. જો તો ખરા ઇતિહાસ તો તમે જો, તેલ ગળામાં તળ્યા ને, ઝેર પીધા ને, જેલમાં ગયા ને, હોળીએ સડ્યા ને, છોકરા કાપ્યા ને, બૈરા આપ્યા ને, ઓલાની ભારોભાર માટી આપી. આપણે કાંઈ કરવાનું નથી તોય રોવે બોલો. આપણે કાંઈ કરવાનું. હું તો એમ કહું કે એક આંગણે બાપુ કોઈ ભૂખ્યો માણા આવે ને બટકો રોટલો આપો ને, તોય સમજી લેજો કે મારા નાથને તમે જમાડી દીધો. આપણે કાંઈ દીકરાય નથી કાપવાના ને બૈરાય નથી આપવાના, કાંઈ નથી કરવાનું. કેવલ નામ આધાર સદગુરુ મહારાજે જે કાંઈ નામ આપ્યું હોય ને, એ નામના આધારથી હાલવાની વાત છે. એટલે જ કહે છે એ જી નથી મફતમાં, એ જી મળતા એના તો મૂલ ચૂકવવા પડતા સંતને. સંતપણા રે
આ બજરંગદાસ બાપાને અત્યારે ગામો ગામ મઢુલી છે, બજરંગદાસ બાપાના ભજન ગાય છે, એના ઉત્સવો કરે છે, એના પ્રોગ્રામ રાખે છે. એ હતા ત્યાં સુધી બાપુ કોઈ ભજન ગાવાય ન દીધું અને ક્યાંય મઢુલી ન બનાવવા દીધું. બજરંગદાસ બાપા હતા ને ત્યાં સુધી ક્યાંય મઢુલી ન બનાવવા દીધી. નહીં, આ કરવાની જરૂર જ નથી, તમે પોતે ભજન કરો. અમારા ગુરુ મહારાજ કહેતા, અમારા ગુરુ મહારાજ ને બજરંગદાસ બાપા બધા ભેગા બેઠા, સવારામ બાપા, પ્રેમદાસ ગોતડિયા, સતાર બાપુ, આ બધા અમારા ગુરુ મહારાજ ને આ બધી અમને વાત કરતા. એ કે બજરંગદાસ બાપા એવું કહેતા કે ભાઈ મંદિરના પાળિયા બાળિયાની ખૂંટા ખોડવાની કોઈ જરૂર જ નથી. એ કે અત્યારે આપણે કે બધા એમ કે ને કે ઉપર પાપના પુણ્યના સોપડા છે. એ કે બજરંગદાસ બાપા ના પાડતા. એ કે અહીંયા સોપડા છે ખરા, પણ કે પુણ્યના પાપ તો અહીં ભોગવીને જવાનું. પાપ લખવા વાળા અહીંયા કોઈ નથી, અને પાપ લખવા વાળા કે અહીંયા મહેતા જેટલા જોઈએ. પુણ્યમાં દેખાતો હોય એટલે રડે, કરતું જ નથી કોઈ, એમાં લખવાનું શું હોય? પાપ અહીં ભોગવીને જવાનું, પુણ્યના સોપડા છે. બજરંગદાસ બાપાના શબ્દો અમારા ગુરુ મહારાજ કહેતા. સંતની બાપુ શબ્દની એક ટકોર હોય, ધોકા નો મારવાના હોય. એક શબ્દ બાપુ જો અડી જાય ને કામ થઈ જાય. એટલે જ કહે છે નથી મફતમાં મળતા એના તો મૂલ ચૂકવવા પડતા સંતને. સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા, નથી મફતમાં. તેલ કડામાં તળતા, તેલ કડામાં તળતા. ભરી બજારે ભાઈ કોઈ વેચાણા, તેલ કડામાં તળતા, તેલ કડામાં તળતા. નથી મફતમાં મળતા. ખાંડી ભોગ સાધુ ને ધરતા, ભોગ સાધુ ને ધરતા. ઘરની નારી ને દીદી, ઘરની નારી ને દાનમાં દેતા, દિલડા નોતા ડરતા સંતને. સંત ભણા રે નથી મફતમાં
નથી મફતમાં, નથી મફતમાં. અહીંયા વાતોનો અંત નથી, અહીંયા ડાયરાનો અંત નથી, અહીંયા રહસ્યનો અંત નથી. આ તો એક શરૂઆત છે. આવનારા વિડીયોમાં ઘણા વાતો કરવાની છે, ઘણા રહસ્ય જોવાના છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્ર મળીને શેર કરી દેજો. બાપા સીતારામ.